પાકિસ્તાનનું વધુ એક ડ્રોન જે કચ્છમાં પ્રવેશ્યું ભુજના નાગોર નજીક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું। અગાઉ કચ્છમાં 6 ડ્રોન તોડી પડાયા હતા। સાતમું ડ્રોન જે પાકિસ્તાનનું પ્રવેશ્યું કચ્છમાં જેને તોડી પાડવામાં આવ્યું। ભુજ પાસે 2 અને નલિયા પાસે 4 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા। કાટમાળ ડ્રોનનો જમીન ઉપર ફેલાયેલો જોવા મળી રહ્યો છે। અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા છે, જાણકારી મેળવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ ભુજના નાગોર નજીક પાકિસ્તાનનું આ ડ્રોન જેને તોડી પાડવામાં આવ્યું છે, જો કે આમ ડ્રોન હતું કે સામાન્ય તેની જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ। હુમલાની આશંકાએ હાલ તો પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે અને હવે તેના પાર્ટ્સ એકત્ર કરીને તપાસ કરવામાં આવશે કે આ કેવા પ્રકારનું ડ્રોન હતું। સેનાને જાણકારી મળી ગઈ છે, પ્રશાસન અને પોલીસને પણ જાણકારી મળી ગઈ છે। અગાઉ કચ્છમાં 6 ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યા હતા। ભુજ પાસે 2 અને નલિયા પાસે 4 ડ્રોન તોડી પડ્યા। જમ્મુ કાશ્મીરથી લઈને નલિયા સુધી પાકિસ્તાન હુમલો કરી રહ્યું છે। કચ્છ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન અટેક જે છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ થોડીક વાર પહેલાં જ પાકિસ્તાનનો ડ્રોન જે છે તે ભુજ એરફોર્સે તોડી પાડ્યો છે। નાગોર ગામમાં એરફોર્સ દ્વારા ડ્રોનને જે છે તે તોડી પાડવામાં આવ્યો છે। હાલ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। જોઈ શકાય છે કે જે પ્રમાણે એરફોર્સે ડ્રોનને નાગોર ગામમાં તોડી પાડ્યું છે, તો એજન્સીની ટીમ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે। જે મલબો જે છે તે પણ અહીં કને જોવા મળી રહ્યો છે। સતત વાત કરવામાં આવે કાલથી જ મોડી રાતથી જ જે પાકિસ્તાન જે છે તે ડ્રોન હુમલો કરી રહ્યો છે। સતત કચ્છ ઉપર ડ્રોન હુમલો કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે 2 ડ્રોન જે છે તે અત્યારે હાલ તોડી પાડવામાં આવ્યા છે। એજન્સીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે। હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, કચ્છ।